જય શ્રી કૃષ્ણ. આજે આપણે મકર સંક્રાંતિ વિશે જાણીશું કે આ 2026માં આવનારી 14 જાન્યુઆરીના દિવસે જે મકર સંક્રાંતિનો ઉત્સવ આપણે પર્વ ઉજવીએ છીએ એ મકર સંક્રાંતિનું મહાત્મ્ય વિશે આપણે શ્રવણ કરીશું. તો આપણે શ્રવણ કરીએ. શ્રી ગણેશાય નમઃ. સ્વસ્તિ શ્રી વિક્રમાર્ક સંવંત 2082 પિંગલ નામનું સંવત્સર છે અને શાલિવાહન શક 1947 વિશ્વાવસુ નામનું સંવત્સર. ઉત્તરાયણ, શિશિર ઋતુ, પૌષ માસ, કૃષ્ણ પક્ષની એકાદશી, બુધવાર, તારીખ 14/1/2026ના રોજ બપોરે 3:08 નિર્યન મકર રાશિમાં ભગવાન સૂર્યનારાયણ પ્રવેશ કરે છે. આ સમયે તિથિ એકાદશી છે, 11, નક્ષત્ર અનુરાધા છે, યોગ ગંડ અને બાલવ કરણ છે. આ સંક્રાંતિનો પુણ્યકાળ જે કહેવાય કે જે સમયમાં દાન પુણ્ય કરવાનું હોય એ સંક્રાંતિનો પુણ્યકાળ એ તારીખ 14/1/2026 ને બુધવારના રોજ બપોરના 3:08 લઈ અને સૂર્યાસ્ત સુધીનો છે. આ સંક્રાંતિનું વાહન એ વાઘ છે. વાઘ ઉપર સવાર થઈ સંક્રાંતિ આવે છે અને એનું ઉપવાહન એ અશ્વ છે. પીળા વસ્ત્રો ધારણ કરેલા છે, હાથમાં ગદા રાખી છે, કપાળમાં સરસ મજાનું કેસરનું તિલક કર્યું છે, ઉંમરમાં કુમારી અવસ્થા છે અને બેઠેલી છે સ્થિતિ છે. જાયનું ફૂલ લીધેલું છે, ભોજનમાં નિવેદમાં દૂધપાક ખાય છે, જાતિ સર્પ છે, મોતીઓના આભૂષણ પહેરેલા છે, વાર નામ અને નક્ષત્ર નામ મંદાકિની છે, સામુદાયિક મુહૂર્ત એ 30 છે, પૂર્વમાંથી આવી અને પશ્ચિમ દિશા તરફ જાય છે અને તેનું મુખ દક્ષિણમાં રહેલું છે અને દ્રષ્ટિ એ વાયવ્ય ખૂણામાં છે. આ સંક્રાંતિનું ફળ બતાવતા કહ્યું છે કે સંક્રાંતિ સામાન્યપણે એવું મનાય છે કે જે વસ્તુઓ અને જે વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવતી હોય તે વસ્તુઓ મોંઘી થાય અને જેની સાથે સંબંધ ધરાવે છે એ વ્યક્તિઓને ત્રાસ થાય, તકલીફ પડે. તે પ્રમાણે વાઘ, અશ્વ વગેરે પશુઓને ત્રાસ થાય છે. આ વર્ષ દરમિયાન વાઘ, અશ્વ વગેરે પશુઓને ત્રાસ થશે. પીળા રંગના વસ્ત્રો અને વસ્તુઓ મોંઘી થાય, એના ભાવ વધે. અનાજમાં કઠોળ, દાળ તેમજ દૂધની બનાવટોના ભાવ વધે, મોંઘા થાય. સોનું, ચાંદી તેમજ ઝવેરાત પણ મોંઘા થાય. ગદા જેવા હથિયારો એ પણ મોંઘા થાય તેમજ મળવા મુશ્કેલ બની શકે છે. આ બધી વસ્તુઓના ભાવમાં વધારો થાય. આ સંક્રાંતિના પુણ્યકાળ સમયે 14/1/2026ના રોજ બુધવારને દિવસે બપોરના 3:08 લઈ સૂર્યાસ્ત સુધીનો જે પુણ્યકાળ છે સંક્રાંતિનો, એ પુણ્યકાળમાં એ સમયે દાનનું ખૂબ મહત્વ બતાવ્યું છે કે આ પુણ્યકાળના સમયમાં બને એ આપણું યથાશક્તિ પ્રમાણે આપણે દાન કરવું જોઈએ. તો આ સંક્રાંતિના પુણ્યકાળમાં નવા વસ્ત્રો દાનમાં આપવા, ગાયોને ઘાસ ચારો આપવો, અનાજ, તલ, ગોળ
તેલ, સોનું, ચાંદી, ભૂમિ, વસ્ત્રો, ઝવેરાત અને પશુઓનું યથાશક્તિ દાન કરવું. કહેવાય છે કે આ બધી વસ્તુઓનું દાન કરવાથી, યથાશક્તિ દાન કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આપણી શક્તિ અનુસાર દાન કરવું જોઈએ. આ સંક્રાંતિના પુણ્યકાળના સમયમાં તલ મિશ્રિત જળથી સ્નાન કરવું, તલનું અભ્યંગ શરીર પર લગાવવું, તલનો હોમ કરવો, તલ મિશ્રિત પાણી પીવું, તલ ખાવા અને તલના લાડવામાં સોના ચાંદીના સિક્કા મૂકી દાન કરવું. આમ 6 પ્રકારે તલનો ઉપયોગ કરી યથાશક્તિ દાન આપવાથી બધા જ દુઃખોનો નાશ થાય છે. આ પુણ્યકાળના સમયમાં વડીલ વર્ગ પિતૃઓને પ્રસન્ન કરવા, ભગવાન શિવજીની વિધિસર પૂજા કરવી અને સૂર્યનારાયણ ભગવાનને દૂધનો અભિષેક કરવો. કહેવાય છે કે આ પુણ્યકાળમાં સંક્રાંતિનો જે પુણ્યકાળનો સમય છે એ સમયમાં પિતૃઓને પ્રસન્ન કરવા માટે એમનું પૂજન અર્ચન કરવું. એ સમયમાં શાસ્ત્રોમાં કહ્યું છે કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ સંક્રાંતિનો સમય, ઉત્તરાયણનો સમય એ ખૂબ જ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. એ સમય દરમિયાન એવું કહેવાય છે કે ઉત્તરાયણના સમયમાં, સંક્રાંતિના સમયે જે કોઈનું મૃત્યુ થાય તો એને સીધો મોક્ષની પ્રાપ્તિ થાય છે, મુક્તિ મળે છે. એટલો ઉત્તમ સમય છે અને એટલા માટે જ મહાભારતના યુદ્ધ સમયે ભીષ્મ પિતામહે એમને મૃત્યુને માટેનો સમય એ ઉત્તરાયણનો સમય નિશ્ચિત કર્યો હતો, કારણ કે એમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત થયેલું હતું. માટે જ્યારે સૂર્યનારાયણ ભગવાન મકર રાશિમાં પ્રવેશ કર્યો, સંક્રાંતિનો સમય આવ્યો, એ સમયે ભીષ્મ પિતામહે 11 શ્લોકોમાં દિવ્ય એવી ભગવાનની સ્તુતિ કરી અને સર્વ સમર્પણ કર્યું અને આત્મનિવેદન કરી અંતમાં 11 શ્લોકોની સ્તુતિ કરી ભગવાનમાં એમના દિવ્ય આત્માનો વિલીન થયો અને મોક્ષને પ્રાપ્ત કર્યો છે. આ ભીષ્મ સ્તુતિનું એવું મહાત્મ્ય છે કે જો આપણે આ સંક્રાંતિના સમયમાં આ ભીષ્મ સ્તુતિનો પાઠ કરીએ તો આપણા પિતૃઓ તૃપ્ત થાય છે, સંતુષ્ટ થાય છે અને આપણી દરેક મનોકામના પૂર્ણ કરે છે અને એના પરિવારજનોને એ પિતૃઓ શુભ આશીર્વાદ આપે છે. તો બની શકે તો આ સંક્રાંતિના સમયમાં ઘર પરિવારના દરેક સભ્યો ભેગા મળી અને ભીષ્મ સ્તુતિનો પાઠ જો બની શકે તો અવશ્ય કરવો. એ જો ન થઈ શકે તો વિષ્ણુ સહસ્રનો પણ પાઠ કરી શકાય. એ વિષ્ણુ સહસ્રનો પાઠ પણ અનેક ગણું ફળ આપે છે, પિતૃઓને તૃપ્ત કરે છે. આ સંક્રાંતિના સમયમાં ભીષ્મ સ્તુતિનો પાઠ, વિષ્ણુ સહસ્રનો પાઠ એ કરી અને એ ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. કરવાથી આપણા પિતૃઓને તૃપ્તિ થાય છે, સંતુષ્ટ થાય છે અને એ પિતૃઓ એના પરિવારજનો પર કૃપા દ્રષ્ટિ વરસાવે છે. જય શ્રી કૃષ્ણ.